કડી તાલુકામાં 3 ઇંચ વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। કડી અંડરપાસ અને કરણનગર રોડ જળમગ્ન બની ગયું છે। રસ્તા ઉપર વરસાદી પાણી નદીઓની જેમ વહી રહ્યા છે। માત્ર 3 ઇંચ વરસાદમાં સર્વત્ર પાણી ભરાતા તંત્રની પ્રી મોન્સૂન કામગીરી સામે પણ સવાલ ઊભા થયા છે। તંત્ર નિષ્ક્રિય હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। રસ્તાઓ પર ગોઠણડૂબ પાણી ભરાતા સ્થાનિકો અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। અને ખૂબ વરસાદ પડ્યો। કેવી સ્થિતિ છે હાલ કડી? અત્યારે તો બહુ ખરાબ સ્થિતિ છે, શું કરીએ? કેવું પાણી ભરાયું છે? ખૂબ પાણી ભરાઈ છે અત્યારે તો। કેવી તકલીફ કેવી પડે છે? તકલીફ તો ઘણી પડે છે આવવા જવામાં, ઘરમાં બધાને ઘણા પાણી પી ગયા છે, ખૂબ તકલીફ પડે છે, શું દર કરીએ? વર્ષે હા, આની આ તકલીફ છે, દર વર્ષે થાય છે, આનો કોઈ નિકાલ જ નહીં થતો। કડી શહેરમાં અત્યારે મેઘરાજા મહેરબાન થયા છે અને કડી શહેરમાં અત્યારે સવારથી શરૂ થયેલો ઝરમર વરસાદ અત્યારે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। ત્યારે કડી શહેરમાં અત્યાર સુધી આશરે 3 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે અને કડી શહેરમાં ઠેર ઠેર પાણી ભરાઈ ચૂક્યા છે। હું આપને દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરું છું। અહીંયા કડી શહેરનો જે કરણનગર રોડ છે ત્યાં આપ જોઈ શકો છો પાણી ભરાઈ ચૂક્યું છે અને અત્યારે જે ગાડી આવી હતી એ ગાડી પણ અત્યારે ફસાઈ ચૂકી છે। અત્યારે જે રોડ ઉપર જે પાણી છે, પાણીના લીધે ગાડી એક અત્યારે બંધ હાલતમાં જોઈ રહ્યા છો, બંધ હાલતમાં દેખાઈ રહી છે। એક બાઇક પણ આવી રહી છે, બાઇક પણ અત્યારે કેટલા પાણીમાંથી પ્રસાર થઈ રહ્યા છે આપ જોઈ શકો છો। રાહદારીઓ તેમજ અત્યારની જે જનતા છે તે પરેશાન થઈ ચૂકી છે। કડી શહેરના ધોધમાર વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાય। કડી શહેરમાં જે અંડરબ્રિજ આવેલા છે, કડી થોળ ઉપર અંડરબ્રિજ આવેલો છે, કડી સુજાતપુરા રોડ ઉપર આવેલો અંડરબ્રિજ છે, તેમજ જે કડીના કરણનગર રોડ સહિતના જે વિસ્તારો છે તે અત્યારે હાલ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે અને જે સોસાયટીઓ છે તે સોસાયટીઓમાં પણ અત્યારે પાણી ભરાઈ ચૂક્યા છે। ત્યાંથી જે રાહદારીઓ છે અને જે જનતા છે તે અત્યારે પરેશાન થઈ ચૂકી છે। કડી શહેરની જે નગરપાલિકા છે તેનો જે પ્રી મોન્સૂન પ્લાન હતો અત્યારે જે આશરે 3 ઇંચ જેટલા વરસાદમાં નિષ્ફળ થઈ ચૂક્યો હોય તેવું અત્યારે હાલ જે દ્રશ્યો છે તે ઉપરથી કહી શકાય છે। નિસર પટેલ, પ્રદેશ 24 ગુજરાતી, મહેસાણા।